નમસ્કાર મિત્રો, અપ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, EMRSSમાં લેબ એટેન્ડન્ટની ભરતી માટેની જાહેરાત આવી છે. આ ભરતીની અંદર ધોરણ 12 સાયન્સ પાસ ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે અને કુલ જગ્યાઓની વાત કરીએ તો 146 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. EMRSS એ દરેક રાજ્યની અંદર ચાલતી કેન્દ્ર સરકારની સ્કૂલો છે, જેની અંદર ગુજરાતમાં પણ તે સ્કૂલોની ઘણી બધી બ્રાન્ચો આવેલી હોય. આપણા ગુજરાતમાં જ આ નોકરી કરવા માટેનો એક સોનેરી અવસર 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે. તો મિત્રો, આ વિડીયોની અંદર હું લેબ એટેન્ડન્ટ ભરતી માટેની સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું. જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તો ચાલો જોઈએ આપણે આ જગ્યા માટે સંપૂર્ણ માહિતી. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRSSમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે NESTS ESSE 2025નું આયોજન કરી ખાલી જગ્યાઓની સંખ્યામાં લેબ એટેન્ડન્ટ સંવર્ગની કુલ 146 પોસ્ટ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લેબ એટેન્ડન્ટ સંવર્ગની કુલ 146 જગ્યાઓ પર અરજી કરવા માંગતા ઉમેદવારોને તારીખ 23/9/2025 થી તારીખ 23/10/2025 સુધીમાં ઓફિશિયલી વેબસાઇટ NESTS.tribal.gov.in નામની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, અહીં લેબ એટેન્ડન્ટમાં નોકરી લાગતા ઉમેદવારોને પગાર કેટલો મળશે તે જોઈએ તો ₹18,000 થી 56,900 લેવલ 1 મુજબનો પગાર મળવાપાત્ર થશે અને અન્ય કેન્દ્ર સરકારના લાભો પણ મળવાપાત્ર થશે. કુલ જગ્યાઓની વાત કરીએ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ કઈ રીતના ફાળવવામાં આવી છે તે આ ટેબલની અંદર આપવામાં આવ્યું છે. તો તે જોઈએ તો કુલ જગ્યાઓ 146 છે. અહીં જગ્યાનું નામ લેબ એટેન્ડન્ટ. કુલ જગ્યાઓ 146. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 62 જગ્યા છે. EWS ઉમેદવારો માટે 14 જગ્યા છે. OBC ના ઉમેદવારો માટે 39 જગ્યા છે. SC ઉમેદવારો માટે 21 જગ્યા છે અને ST ઉમેદવારો માટે કુલ 10 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો આમ કુલ મળીને 146 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અહીં વય મર્યાદાની વાત મિત્રો કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ વય હોવી જોઈએ નહીં. ભારત સરકારના નિયમ હેઠળ કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ મળશે, જ્યારે EMRSના કર્મચારીઓ માટે 55 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. હવે મિત્રો, આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા લેબોરેટરી ટેકનિશિયન કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ધોરણ 12 સાયન્સ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ. જે મિત્રોએ ધોરણ 12 સાયન્સ પાસ કરેલું હોય તેવા મિત્રો માટે આ જગ્યામાં અરજી કરવી એક સોનેરી તક ગણી શકાય. આ જગ્યાઓ માટે અરજી કરતા મિત્રોની પરીક્ષા પદ્ધતિની માહિતી મેળવીએ તો આ જગ્યાઓ પર પસંદગી માટે 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા OMR પ્રકારની હશે. ઉમેદવારોએ આ પરીક્ષામાં ક્વોલિફાઈ થવાનું રહેશે. પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ આપવામાં આવ્યો છે તે આપણે જોઈએ. તો મિત્રો, આ ટેબલની અંદર પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપી દેવામાં આવ્યો છે. આપણે તે અભ્યાસક્રમ જોઈએ તો ક્રમ 1 ની અંદર રીઝનિંગ એબિલિટી 25 પ્રશ્નો પૂછાશે અને તેના કુલ 25 માર્ક્સ હશે. ક્રમ નંબર 2 ની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ 25 પ્રશ્નો હશે અને 25 માર્ક્સ હશે. ક્રમ નંબર 3 ની અંદર જનરલ અવેરનેસના 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ હશે. ક્રમ નંબર 4 માં બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર જેના 10 પ્રશ્ન હશે અને 10 માર્ક્સ હશે. ક્રમ નંબર 5 માં લેંગ્વેજ કોમ્પિટન્સી જનરલ ઇંગ્લિશ જનરલ હિન્દી 10 માર્ક્સનું પૂછવામાં આવશે. તો તેના પણ 10 એટલે કે 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ ટોટલ 100 પ્રશ્નો હશે અને તેના 100 ગુણ હશે. અહીં સમયની વાત કરીએ તો પરીક્ષાનો સમય 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આ પરીક્ષામાં તમને આપવામાં
આવશે। હવે મિત્રો પ્રાથમિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને 1:10 રેશિયામાં સિલેક્શન કરીને મેરિટમાં આવતા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે। મિત્રો તમારે બીજા તબક્કાની પરીક્ષામાં બેસવા માટે 1:10 રેશિયામાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। બીજા તબક્કાની પરીક્ષા ઉમેદવારોને પોતાના વિષય વસ્તુને અનુલક્ષીને પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં મિત્રો સબ્જેક્ટ સ્પેસિફિક સિલેબસ ઇઝ અપલોડેડ ઓન ધ વેબસાઇટ ઓફ NESTS અંડર ESSE 2025। અહીં મિત્રો પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્નોની સંખ્યા ઓબ્જેક્ટિવ ટાઈપના 40 પ્રશ્ન પૂછાશે, ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમારે લખવાના હશે તેના 15 પ્રશ્ન પૂછાશે, એટલે કુલ મળીને 55 પ્રશ્નો અહીં તમને પૂછવામાં આવશે। ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો 40 હશે તેના 40 માર્ક્સ હશે અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે તમારે લખવાના પ્રશ્નો હશે તેના 15 પ્રશ્નના 60 માર્ક હશે। આમ કુલ મળીને 100 માર્ક્સનું આ પેપર હશે। પરીક્ષાનો સમય 180 મિનિટ એટલે કે 3 કલાકનો રહેશે। તમારે આ પરીક્ષા 3 કલાકમાં આપવાની રહેશે। અહીં નોંધ લખી છે કે લેબ એટેન્ડરની જગ્યા માટે મેરિટ યાદી ફક્ત બીજા સ્ટેજની પરીક્ષાના માર્ક્સના આધારે બનાવવામાં આવે। એટલે મિત્રો પ્રથમ પરીક્ષા તો તમારે ખાલી બીજી પરીક્ષામાં બેસવા માટે જ ક્વોલિફાય કરવાની રહેશે, પરંતુ તેમાં પણ તમારે મેરિટમાં આવ્યા પછી જ તમને બીજી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। હવે મિત્રો આગળ જોઈએ તો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારો માટે પરીક્ષા ફી શું હોઈ શકે? અહીં મિત્રો મહિલા, SC, ST, PWBD ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી। આ ઉમેદવારોએ ફક્ત પ્રોસેસિંગ ફી ₹500 ભરવાના રહેશે, જ્યારે જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી પત્રક ફી 1000 અને પ્રોસેસિંગ ફી ₹500 કુલ મળીને ₹1500 તેમણે ભરવાના થશે। હવે મિત્રો આ જગ્યા પર અરજી કરવા માટેની મહત્વની તારીખો જોઈએ તો અરજી કરવાની તારીખ છે 23/9/2025। અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/10/2025। અરજી પત્રક ફી ભરવાની તારીખ છે 23/10/2025 અને આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારો માટે મહત્વની વેબસાઇટ જોઈએ તો nests.tribal.gov.in એ આ વેબસાઇટ ઓફિશિયલી વેબસાઇટ છે। આ ભરતી પરીક્ષામાં અરજી કરતા ઉમેદવારોએ જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વેબસાઇટની અચૂક મુલાકાત તમારે લેતા રહેવું જોઈએ। હવે મિત્રો બીજા નંબરની જે વેબસાઇટ છે www.jobsarkari.in જે અમારી ગુજરાતી વેબસાઇટ છે, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ પરીક્ષાઓ બાબતેની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે। તો મિત્રો તમે અમારી વેબસાઇટની પણ એકવાર મુલાકાત લઈ શકો છો। આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફિશિયલી જાહેરાત ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરીને જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો આ હતી EMRSS માં લેબ એટેન્ડન્ટની ભરતી માટેની સંપૂર્ણ જાણકારી આપતો વિડીયો। જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।